સંજયભાઈ ખૂબ સરસ વ્યક્તિ છે અને પ્રેમાળ વ્યક્તિ છે, તો ભાઈને સપોર્ટ પણ કરતા રહેજો. સુરેન્દ્રનગરના જેટલા વતનીઓ છે, આજુબાજુના તમામ ગામડાની અંદર અહીંયા લોકો ભેળનો સ્વાદ લેવા આવે છે. સાથે પાપડી અહીંયાની એટલી ફેમસ છે કે પાપડી પણ લોકો લેતા જાય છે. હા, પેલા લારીમાં હતું, પછી રિક્ષામાં આ સેટિંગ કર્યું આવી રીતના. બરાબર. તો અહીંયા શું શું બનાવો છો આપણે? પાપડી, સેવ મમરા, ગાંઠિયા, વેફર, કેળાની વેફર, બટાકાની વેફર, તીખા મોરા, સેવ મમરા, બધું અહીંયા હા. ફરાળી ભેળ, જૈન ભેળ, રેગ્યુલર ભેળ. શરૂઆત તમે દાદાએ કરી છે? હા, પહેલા શરૂઆત મારા દાદાએ કરી, પછી મારા પપ્પાએ, પછી હું. લોકોને કઈ રીતે ડીશમાં આપો છો? એક ડીશમાં એક ડીશ સમય છે. આ એક ડીશ છે, એમાં 100 ગ્રામ હાલે. શું પ્રાઇસ છે? 40 રૂપિયા. 40 રૂપિયા ભેળના. 100 ગ્રામ ક્વોન્ટિટી આવે એકમાં. ઓકે. ને પાપડી આવી રીતના આપો છો? હા, પાપડીમાં નાને મોટા બે પેકિંગ આવે. 30 વાળા આવે, 60 વાળા આવે, 90 ના 250 આવે. ઓકે. પાપડી ઘરે જ બનાવો? હા, પાપડી ઘરે જ બનાવે. અને વેફર ને બધું તમે બધું બધું કરે? બધું કરે છે. ટોટલી ફરસાણ કરે? પર્સન ટોટલી કરે. વાહ. જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું સુરેન્દ્રનગરમાં અને મહારાજની ભેળ ખાવા પહોંચી ગયા છે. એડ્રેસ લોકેશન જણાવી દો. એડ્રેસ લોકેશનમાં સુરેન્દ્રનગર મેઇન રોડ, એમજી રોડ કે પણ એમજી રોડથી કોઈ ઓળખશે નહીં. અચ્છા. મેઇન રોડ ખીજડીયા હનુમાનની સામે. ખીજડી હનુમાન છે સામે, એક ગેટ એની બાજુમાં સામે ઊભા રહે છે. રાત્રે 8 વાગે આવે છે અને 7 થી 11 વાગ્યાનો ટાઈમિંગ છે. અને ભાઈ સંજયભાઈ અહીંયા ઓનર છે અહીંયાના, અને એમના દાદાએ શરૂઆત કરી હતી. 70 વર્ષ જૂના છે. આજે આપણે એમની સાથે વાત કરીએ અને એમની ભેળ અને એમની પાપડી અહીંયાની પ્રખ્યાત છે, તો આપણે ટેસ્ટ કરવા જઈએ. ચાલો. ભાઈ, અત્યારે હું મહારાજા પાપડી અને ભેળની અંદર પહોંચી ગયો છું. અહીંયા આપણી સાથે આપણા મિત્ર છે. કેમ છો ભાઈ? મજામાં? હા, મજામાં હો સાહેબ. પહેલાં તો તમારું મને નામ કહો. મારું નામ સંજય જોશી સાહેબ. સંજયભાઈ. સંજય ચંદુભાઈ જોશી. કેટલા વર્ષ જૂની આ પેઢી છે? 70 વર્ષ સાહેબ. 70 વર્ષ. હા, આ જ જગ્યા ઉપર, આ જ લોકેશન? આ જ જગ્યા ઉપર. અને રિક્ષા ઉપર તમે કહો સેટઅપ રાખ્યું છે? પેલા લારીમાં હતું, પછી રિક્ષામાં આ સેટિંગ કર્યું આવી રીતના. બરાબર. તો અહીંયા શું શું બનાવો છો આપણે? પાપડી, સેવ મમરા, ગાંઠિયા, વેફર, કેળાની વેફર, બટાકાની વેફર, તીખા મોરા, સેવ મમરા, બધું અહીંયા જ? હા. ફરાળી ભેળ, જૈન ભેળ, રેગ્યુલર ભેળ. શરૂઆત તમે દાદાએ કરી છે? હા, પહેલા શરૂઆત મારા દાદાએ કરી, પછી મારા પપ્પાએ, પછી હું. અચ્છા. તો તમારા ફાધર અત્યારે અહીંયા હોય છે? હા, પપ્પા આવે ને આટો મારવા. બરાબર. અને ટાઈમિંગ શું હોય છે આપણે? ટાઈમિંગ 8 થી 11 સાહેબ. રાત્રે? રાત્રે 8 થી 11. ખાલી 3 કલાક જ હા, આવો? 3 કલાક જ. અચ્છા. અહીંયાની પાપડી તમારી જોઈ કે ઘણા બધા લોકો હા. આવા તો આવે જ છે, તો સાથે ને સાથે પાર્સલ પણ લેતા જાય. પાર્સલ પણ લેતા જાય. શું પ્રાઇસ છે આપણી? 90 ની 250 સાહેબ. કિલોના 360 રૂપિયા. અચ્છા. અને બધી ઘરે જ વસ્તુ બનાવો છો? હા, ઘરે જ બધી વસ્તુ કરે હો સાહેબ. અચ્છા. તો આજે અમને તમે શું તમારી વાનગી ખવડાવશો? પાપડી ને ભેળ મારી પ્રખ્યાત સાહેબ. સંજયભાઈની પાપડી અને ભેળ અહીંયાની પ્રખ્યાત છે, તો આજે આપણી ટેસ્ટ કરવાની છે. લોકોને કઈ રીતના ડીશમાં આપો છો? એક ડીશમાં એક ડીશ સમય સાહેબ. આ એક ડીશ છે, એમાં 100 ગ્રામ હાલે. અને શું પ્રાઇસ છે? 40 રૂપિયા. 40 રૂપિયા ભેળના. 100 ગ્રામ ક્વોન્ટિટી આવે એકમાં. ઓકે. ને પાપડી આવી રીતના આપો છો? હા, પાપડી એમાં નાને મોટા બે પેકિંગ આવે. 30 વાળા આવે, 60 વાળા આવે, 90 ના 250 આવે. ઓકે. પાપડી ઘરે જ બનાવો? હા, પાપડી ઘરે જ અને બનાવે. વેફર ને એ બધું તમે રાખો? બધું કરે? બધું કરે સાહેબ. ટોટલી ફરસાણ કરે? પર્સન ટોટલી કરે. વાહ. અને કદાચ કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ આપણું શું કહેવાય? ખીજડીયા હનુમાન સામે. ખીજડી હનુમાન સામે. આપણા નંબર? 88 496 9777. સંજયભાઈના કોન્ટેક નંબર છે. જ્યારે પણ તમે સુરેન્દ્રનગરમાં આવો તો હનુમાનજીના મંદિર પાસે એક્ઝેક્ટ ત્યાં રાત્રે 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી બેઠા હોય છે, અને એમના ફાધર પણ હોય છે, અને સંજયભાઈ પણ પોતે ચલાવતા હોય છે. તો સંજયભાઈ આજે તમારી વાનગી ખવડાવો, કારણ કે તમારી અહીંયાની ભેળ પ્રખ્યાત છે. હા. અને રાત પડે ને લોકો તેનો ટેસ્ટ લેવા આવે છે. પહેલાં તો આમાં શું શું નાખ્યું છે? પહેલા ચવાણું આવે સાહેબ, પછી સેવ મમરા આવે, બરાબર. પછી બટેકા ને દાડમ ને કોથમરી આવે, બરાબર. પછી ચણા આવે. પછી ચણા છે. આવી રીતના ભેળ કરવામાં આવે હા, છે.
વજન કરીને જ આપવાનું. વજન કરીને આપો છો? કેટલા ગ્રામ વજન 100 થાય? ગ્રામ આવે સાહેબ. ડુંગળી નાખી છે, હા. ખજૂરની ચટણી છે, હા, આ લસણવાળી ચટણી છે, આ તીખી ચટણી છે બરાબર, અને આ ખજૂર આંબલીની ચટણી છે, ખજૂર આમલીની ચટણી, ઓકે. કોથમરી. અંદર ઉપરથી નાખી દીધી કોથમરી હા. અને મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું. ખટ મીઠો ટેસ્ટ હશે ને ખાટ તમારો? મીઠો ટેસ્ટ આવે. કારણ કે ભાઈ સુરેન્દ્રનગરમાં હમ. પાપડી છે, ભેળ છે, અહીંયાની 9:30 10 થાય એટલે પાપડી ખાલી થઈ જાય. રોજ 20 કિલો વેચાય સાહેબ. અજા ઘણા જૂના છે સંજયભાઈ, અને એમના દાદા પહેલા ચલાવતા, હા અને એ પણ અહીંયા પહેલા લારી હતી ને. હા, પેલા લારી હતી. મારા પપ્પાએ ખૂબ મહેનત કરી સાહેબ. અજા અને તમારે અહીંયા કોઈ આવ્યું છે કે નહીં, કોઈ એક વિડીયો ના, બનાવવા? કોઈ નહીં. ભરતભાઈ 3-4 વાર આવ્યા પણ અમારો ને એમનો મિલાપ જ નહોતો થતો. અજા આજે મેળાપ થઈ ગયો. હા. અને સંજયભાઈ ખૂબ સરસ વ્યક્તિ છે અને પ્રેમાળ વ્યક્તિ છે, તો ભાઈને સપોર્ટ પણ કરતા રહેજો. સુરેન્દ્રનગરના જેટલા વતનીઓ છે, આજુબાજુના તમામ ગામડાની અંદર અહીંયા લોકો ભેળનો સ્વાદ લેવા આવે છે. ભેળનો સાથે સ્વાદ લેવા. પાપડી અહીંયાની એટલી ફેમસ છે કે પાપડી પણ લોકો લેતા જાય છે. હા, અને સેવ મમરા જો અહીંયા આખી રીતે ડબ્બા ભરેલા હોય છે. સેવ મમરા કોઈને ખાવા હોય તો આપો ખરા કે લઈ જાય? હા, આપે ને સાહેબ. જોવા છે કેતન બતાવતો આમને આપી દે ને બટાતું પાર્સલ. અજા. આ રીતના પેકિંગ હોય છે. પેકિંગમાં જ આવે બધું. આ પેકિંગની પ્રાઇસ શું છે? 60 ના 250 સાહેબ. એ લસણ- મોરા છે, આ તીખા છે. લસણિયા તીખી મોરી છે. અને આ સાદા ને સિમ્પલ જ આવે. ખટ મીઠાઈનું આવે બરાબર. અને આ એકદમ છે સાદા ને સિમ્પલ. મોરી એ વેફર? તીખી મોરી વેફર સાહેબ. અને તીખી વેફર. હા. અને આ રીતના પાપડી આવે. અને પાપડીનું પેકિંગ છે અહીંયા 250. હા, અજા 90 ની 250 સાહેબ. 90 રૂપિયાની 250. ભાઈ અત્યારે આપણે જો આપણી એક ડીશ લઈ લીધી છે પાપડી, અને અહીંયા આવી રીતના ચટણી આપવામાં આવે છે સાથે, અને આ છે ભેળ. ભેળ ભેળ લસણવાળી ભેળ રેગ્યુલર. રેગ્યુલર જૈન ભેળ પણ આવે ને ફરાળી ભેળ પણ આવે. જૈન વસ્તુ મળી જાય. હા, જૈન વસ્તુ મળી જાય, જૈન ફરાળી વાનગી- મળી જાય. ફરાળી વાનગી પણ મળી જશે, જૈન વસ્તુ પણ મળી જશે. હા. તો હવે અમે આનો ટેસ્ટિંગ કરી લઈ ભાઈ, હા સર. અને ભાઈને સપોર્ટ કરવાનો છે ભાઈ જોરદાર. હા, થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ. મજા આવી ગઈ. ભાઈ અમારી મહારાજની ભેળ આવી ગઈ છે. અહીંયાની ભેળ અને અહીંયાની પાપડી ભાઈ રાત પડે ને અહીંયા લોકોના ટોળે ટોળા છે ને પાર્સલ પણ લેતા જાય છે. પાર્સલ એ લેતા જાય છે એટલું અહીંયા ઊભા ઊભા ખાવાવાળા છે. હા, સુરેન્દ્રનગરમાં આ પણ એક ફેમસ છે, મહારાજ ભેળ એન્ડ પાપડી. 70 વર્ષ જૂના. 70 વર્ષ જૂના. અને ખાસ ફરમાઈશ હતી અમારા ભરતભાઈની કે રાજભાઈ ઘણા બધા આપણે બ્લોગર અહીંયા આવ્યા છે, પણ આ ભાઈનો વિડીયો કોઈ હજી કોઈ સુધી- ઉતાર્યો નથી આજ સુધી. ને અમે જતા હતા અને ભાઈની ફૂલ રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ રાજભાઈ એકવાર મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે અહીંયાનો વિડીયો શૂટ કરો, પછી તમે તમારે જવું હોય તો જાઓ. રાજભાઈ આજ બધા 70 વર્ષ જૂના જ તમને મળે છો. અને ખાસ કરીને આપણા લાલભાઈ 70 વર્ષ જૂના. એમની પેઢી પીપી ત્રિવેદી એમ. હા. કારણ કે એમનું પણ બહુ મોટું નામ છે. ઔષધિ દવા જો જોતી હોય તો તમને લાલભાઈના કોન્ટેક્ટ નંબર આપણા વિડીયોની અંદર પણ છે, અને આ નંબરમાં પણ એના નંબર આવી જશે. કોન્ટેક્ટ જરૂરથી કરજો. આયુર્વેદિક ઔષધિઓ બધી દવાઓ મળશે આમની દુકાનેથી સુરેન્દ્રનગરમાં. ચલો આપણે ઇન્ડિયામાં પાર્સલ પકડી દે કા. મહારાજની ભેળ અત્યારે ટેસ્ટ કરીએ છીએ. જો આ છે મહારાજની ભેળ. લ્યો ભાઈ, વિજયભાઈ, ભરતભાઈ, લ્યો લ્યો લાલભાઈ. ભરતભાઈ ચાકો. લાલભાઈ ચાકસે આ વખતે હવે મારું પૂરું થઈ ગયું. કારણ કે અત્યારે કોઈને લિમિટેડ નથી ખાવાની, જગ્યા નથી રહી. અને ખાસ અહીંયાની આ પાપડી મોઢા મૂકો એટલે આમ તમને ગલગલી જ દઈ. આજે મસ્તીની આમની ચટણીનું ગેમ ચેન્જર છે આ. ચટણી જે છે એ ગેમ ચેન્જર છે ભાઈ. ગજા. મોનોપોલી. ભેળનું કામ જ જોરદાર છે, ચટપટી ભેળ લાગે છે. અને એમના પેલા દાદા અહીંયા હતા, પછી એમના પપ્પા ચલાવતા, પપ્પા એમને હેલ્પ કરવા આવે છે ક્યારેક ક્યારેક. અને સંજયભાઈ ખૂબ મોજીના માણસ છે, મજા આવે એવો વ્યક્તિ છે. એડ્રેસની વાત કરી તો એક્ઝેક્ટ ખીજડીયા હનુમાનની પાસે, મેઇન રોડ, મેન રોડ. મેન રોડ. ખીજડી આડમાનની સામે. ટાઈમ રાતના 7:30 થી 10-11 સુધી. આ જગ્યાએ પહોંચી જજો. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. સુરેન્દ્રનગરની ઝાલાવાડની અંદર અમને ખૂબ મજા આવી. નેક્સ્ટ વારી પાછા વળી આવશું ત્યારે પૂરી પાછા મોજ કરશું. ઘણા બધા વિડીયો બાકી રહી ગયા છે. કોમેન્ટ કરજો કયા વિડીયો બાકી છે, એ વળી પાછા આપણે શૂટ કરવા આવશું જરૂરથી. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, જય શ્રી જય કૃષ્ણ, વડવાળા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.